રામ રામ, કેમ છો? મજામાં ને? હા, આજ ચોમાસાની શરૂઆત થઈ ગઈ. બધાને જો આવી પરિસ્થિતિ છે. ગાળેલ પડી કલાક જેવો રહ્યો, ઝીણો ત્યાં પાળેલમાં વિશે નહીં એ જે ભેગી નથી થઈ. અહીં એકદમ સેલ મેં જો એટલી જાય તો હજે કંઈ વયું જ નથી. પછી માંડવી તો આવી ગઈ, ઘડીક વાર આવે, ઘડીક વાર અહીં ટિફિન બી જાય, જો અહીં બી ગોઠણે ઘડીક વાગમ હાવ જો કહો વહી જાય તો નિયાલ થાય. બાકી નકર આપણે છે ને 2 વીઘાની જ્યાં માંડવી નીસી છે ને બધી પાડેલ પડે. હવે એ પાડી અડધી ભેગી કરીને અડધી ભેગી જોકે થાય અહીંયા ટાણે ભેગી થોડાક લેબા લગડા થાય. કદાચ ભગવાન પહેરી દો ને થોડીક વાર લાગે મેં ન આવે તો હવે ભેગી કરી હલવી લઈ ગઈ. અને ઓલી માંડવી અઘરી લાગે પાડવી, એવું કંઈ તો ખેતર કે જો એટલેથી રહી જાય ને તો એ માંડવી પાડવામાં મજા આવી જાય. ઠીક. બાકી તો આ હરીસા બળવાન છે એના હાથની વાત છે, જે કંઈ થઈ અને એવું કંઈ હાલે આપણે લઈ લઈએ અને જઈએ ખડવાટવા. ભાગ્ય ભૂગે ગો મોર ને હું સે ભેહુંની નિર્ણય કરતો હતો કરે જઈએ અને મય કહું આપણે કંઈ કામ નથી તે નામ જ નથી લેવું. માણસ બહુ હેરાન કીધું અને તમે બધા કી છે મજામાં છે ને? બધા એ એકદમ થકી ગયો કારણ કે હમણાં ખાસ કામ કંઈક ને કંઈક બોલ્યું હોય તે વાળું તો બેસી હતી એટલે એક ખાતર કાઢ્યું બધું હાલે. ટાણ હું ભેગી કરી લીધી હતી, એક કાઢી હતી. અવાર માંડવી છે ને ફોરી છે ભેગી કરવાના અઘરી બહુ હોય. વાર બહુ વાંધો નથી, ભગવાન પહેરે તો ધીરે ધીરે બધી થઈ જાય. હાલ તો બધાને જય માતાજી.